भाजपનો हुकार। जब इस चुनाव के नतीजे आएंगे, ये दिल्ली में जो एक शाही परिवार है, उस शाही परिवार के नामदार है, ये नामदार पराजय की सेंचुरी लगाने वाले हैं। कांग्रेसનો ललकार। लोगों को छोड़ना है, नफरत को मिटाना है, हिंसा को मिटाना है। जो मैंने अपने भारत छोड़ो यात्रा में कहा, आपना आरोपों को डबल इंजन की सरकार बना दो, ट्रिपल, अरे सारे इंजन दे दिए तुमको यार। म्युनिसिपैलिटी में भी तुम्हारी सरकार है, पंचायत में भी तुम्हारी सरकार है, राज्य में भी तुम्हारी सरकार है, केंद्र में भी तुम्हारी। कुछ करो तो सही, कुछ करते ओवैसीઓની चिंता। हकीकत यही है कि जिस समाज के पास उसका नेता होगा, उसी का विकास होगा, उसी का डेवलपमेंट होगा। શાહનો સંકનાટ। भविष्य की चिंता करिए, इतना झूठ नहीं बचा। જોતા રહો મનપાનો મહાસંગ્રામ, સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2024, માત્ર કર્તવ્ય ગુજરાત ન્યૂઝ પર। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરવાના આખરી દિનના આગલી રાત સુધી મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ તેમજ અનેક અન્ય ઉમેદવારો કયા હશે તેની રસાકસી અને લાંબા ઇંતજાર બાદ ભાજપે પોતાના આખરી પત્તાઓ ખોલ્યા હતા, તમામ ઉમેદવારો જાહેર કર્યા હતા। તો બીજી તરફ કોંગ્રેસે પણ પોતાની બીજી કે ત્રીજી યાદીના બદલે સીધા ઉમેદવારોને ફોર્મ ભરવાનું કહેતા અનેક ઉમેદવારો પહેલાં ફોર્મ ભરી ગયા હતા। તો અંતિમ દિવસ એટલે કે શનિવારના રોજ કુલ 120 ઉમેદવારોએ ફોર્મ ભરી દીધા છે। તો બીજી તરફ ભાજપના પણ 120 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા। તો બીજી તરફ આમ આદમી પાર્ટીના 114 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જ્યાં આમ આદમી પાર્ટીને 6 જેટલા ઉમેદવારો અલગ અલગ વોર્ડમાં મળી શક્યા ન હતા। આ સિવાય પક્ષોએ પણ અનેક ફોર્મ ભર્યા છે અને હાલ આ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં છેલ્લા દિવસે સુરત જિલ્લા કલેક્ટર સેવા સદન બિલ્ડિંગમાં ખૂબ જ હાઈ વોલ્ટેજ ડ્રામા દેખાયો હતો। ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે જ્યારે પોતાના ઉમેદવારોની ઉમેદવારી ભરવા માટે કાર્યાલયથી નીકળી એક મોટી રેલી સ્વરૂપે જ્યારે તેઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, ત્યારે ભાજપના ઉમેદવારો પણ પોતાના સમર્થકો ત્યાં ઉપસ્થિત હોઈ સામસામે નારાબાજી અને એક રીતનું જાણે વાકયુદ્ધ છેડાયું હતું અને અનેક સમય સુધી નારેબાજી થઈ હતી અને 2026ની સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। આ સાથે જ આમ આદમી પાર્ટીની એક મહિલા ઉમેદવારનું નામ જ્યારે વોટર લિસ્ટમાં ના હોવાથી તેને ફોર્મ ભરવા ન દેવાતા તે મહિલાએ સુરત કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઇલ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને મીડિયા સમક્ષ નિવેદનો કર્યા હતા કે તેનું ઇલેક્શન કાર્ડ છે તે ન મળતા વોર્ડ નંબર 14ની ઉમેદવારી માતાવાડી વિસ્તારમાંથી કરવા આવેલી ગૌશાલી નરેન્દ્ર ગાગાણીએ પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે અને કોઈ કચાશ રાખી ન હતી, પણ ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ ડેટામાં સુધારા કરી શકાય, પણ તેના ડેટા સુધારા ન હોવાથી અને તેનું નામ ન હોવાથી તેની ઉમેદવારી રદ થઈ હતી। આમ તે નારાજ થઈને ફિનાઇલ પી લીધા હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો, જોકે તરત તેને 108 મારફતે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। આ વચ્ચે ભાજપ અને આપના કાર્યકરો ભારે સૂત્રોચ્ચાર પડ્યો હતો। તો બીજી તરફ યુવા મતદારોએ પણ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના નેતા એવા અસલમ સાયકલવાળાના પુત્ર સોહેલ સાયકલવાળાએ માત્ર 21 વર્ષની વયે પોતાનું પ્રથમ ચૂંટણી ફોર્મ ભર્યું હતું। આ વખતે આ સિવાય ભાજપના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું હતું। આ સિવાય વાત કરવામાં આવે તો થોડી ભાજપના લઘુમતી મોરચા સહિતના જે કેટલાક કર્મીઓ સાથે અસલમ સાયકલવાળાની બોલાચાલી પણ થઈ હતી। કહેવાય છે કે સાયકલવાળાએ કેટલાક અપક્ષ ઉમેદવારોને પોતાના પુત્રના વોર્ડ વિસ્તારમાં ફોર્મ ભરતા અટકાવ્યા હતા અને તેના કારણે રસાકસી થઈ હતી। જો કે અંતિમ સમય વીતી ગયા બાદ 4 જેટલા અપક્ષ ઉમેદવારો ક્યાંક ને ક્યાંક ફોર્મ ભરવાનું ચૂકી ગયા હતા। સમયની જે ધારાધોરણ મુજબ આ પ્રકારની પણ વાતો સામે આવી હતી। જો કે હાલ જે છે
ચૂંટણીનો જે જંગ છે તે બરાબર જામતો શનિવારના રોજ સુરત કલેક્ટર કચેરીએ દેખાયો હતો ને હવે જ્યારે ફોર્મ ભરાઈ ચૂક્યા છે ત્યારે તેની ચકાસણી થશે અને ફાઇનલ લિસ્ટ તૈયાર થશે. ત્યારબાદ ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની જે તારીખ છે ત્યાં સુધી કયા ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની આ રેસમાં ટકે છે અને કેટલા તેમાંથી સરકી જાય છે કે રહે છે તે આવનારા સમયમાં જોવું રહ્યું. પણ હાલ તો કહી શકાય કે આ વખતે ત્રિપાંખ્યો જંગ સુરત મહાનગરપાલિકામાં દેખાઈ રહ્યો છે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે આ ત્રિપાંખ્યો જંગ છે અને કહી શકાય કે આમાં નાના મોટા અન્ય પણ જોડાઈ રહ્યા છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના દ્વાર સુધી કયો ઉમેદવાર કોર્પોરેટર બનીને પહોંચે છે તે આવનારા સમયમાં ખબર પડશે. સુરત મહાનગરપાલિકાના 30 વોર્ડની 120 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત દરેક પાર્ટીઓએ અને અપક્ષોએ પોતાના ઉમેદવારો અને તેમની ઉમેદવારી હાલ નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે આમાં ભૂલ સુધારણા સહિત અનેક જે પ્રકારની ફાઇનલાઇઝ જ્યારે લિસ્ટ થશે અને કેટલા ઉમેદવારો સામે આવે છે, આ સાથે જ ખાસ વાત કરવામાં આવે કે આ ઉમેદવારો જ્યારે પ્રજા વચ્ચે હવે વોટ માંગવા જશે, પ્રચાર કરશે અને પ્રજા તેમનો કેવો પ્રતિભાવ, પોતાના કયા વિકલ્પ પસંદ કરે છે તે હવે આવનારા સમયમાં જોવું રહ્યું. કેમેરામેન સાબિર અલી સૈયદ અને ફૈઝાન ઝારા સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત.